જો પુત્ર આપતો હોય તો જગતમાં પૂજવા લાયક છે પ્રભુ આપની સેવા.
માસ સેવા કરજો. 9 માસ પૂરા થાય એમને પણ પારણે પધરાવજો. એટલે હું પોતે જ તમારે ઘરે જન્મધારણ લઈશ. તમારા સૌ મનોરથ પૂરા કરીશ. અરે હા પ્રભુ, પહેલા કુંવરનો જન્મ થાય તેમના નામ શું રાખવા પ્રભુ? હા ભક્તરાજ, પહેલા કુંવરનો જન્મ થાય તો નામ તમે વિરામદેવ રાખજો. અને બીજા કુંવરનો જન્મ થાય એટલે કે મારો જન્મ થાય, મારું નામ તમે રામદેવ રાખજો. હા પ્રભુ, તો કઈ સાલ ને કઈ તિથિ આવશો પ્રભુ? હા ભક્તરાજ, 1461 સાલ ભાદરવા સુદ દશમ કેરી રાત દશમ ને ગુરુવારે હું તમારા ઘરે પધારશું. હા પ્રભુ, તો મને કઈ નિશાની આપો. હા ભક્તરાજ, તમારા રંગ મહેલમાં કુમકુમના 5 પગલા પડે એટલે તમે જાણજો કે દ્વારકાના નાથે તમારે ઘરે જન્મ લીધો છે. અરે હા પ્રભુ, હવે તો કાળા માતાના માનવી, આમ કઈ અમને માન્ય ન થાય પ્રભુ, પણ મને એક સત્યનો આશીર્વાદ ફળ આપો પ્રભુ. સત્યનો કોલ પણ આપી શક્યો છું. હજી પણ તમારી કઈ મનની ઈચ્છા હોય તો કહો. અરે હા પ્રભુ, જૂનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, તેમને તમે તમારી રાસલીલા બતાવી, તો તમારા ભગત અજમલને પણ રાસલીલા જોવાના ઘણા ખોળ છે પ્રભુ. બહુ સારું.